गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के स्टीरियो केमिस्ट्री में दरेक विद्यार्थी बहुत मजा करता हशे, बहुत आनंद करता हशे ने व्यवस्थित अभ्यास करता हशो। बेटा, स्टीरियो केमिस्ट्री अवकाश रसायण विज्ञान ए तमारा माटे बहु अगत्यनो अने खूब ज उपयोगी एवो टॉपिक छे। कालना स्टीरियो केमिस्ट्रीना लेक्चर्समां आपणे शरूआत जे छे शेनी करेली हती बेटा? तो कि भाई समतलीय ध्रुवीभूत प्रकाश कोने कहेवामां आवे छे, प्रकाश क्रियाशीलता शू है, दक्षिण भ्रमणीय शू है, वाम भ्रमणीय शू है, किराल कार्बन जे सौथी अगत्यनो मुद्दो है बेटा, किराल कार्बन असम कार्बन कोने कहेवामां आवे छे, बराबर? एकबीजा पर अध्यारोपित थाय छे के नहीं, એટલે કે प्रतिबिंबीओ कोने कहेवामां आवे छे, इनान्शियोमर એટલે શું છે એની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરી હતી। હવે આજનો લેક્ચર જે છે એ તમારા માટે ફરી પાછો ખૂબ જ અગત્યનો લેક્ચર્સ લઈને આવ્યો છું। આજના લેક્ચર્સમાં આપણે વાત જે કરવાની છે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનો વિન્યાસ નક્કી કરવાની, વિન્યાસ એટલે બંધારણ, અવકાશીય બંધારણ નક્કી કરવા માટેની રીત, જેમાં પહેલી રીત જે છે એ આપણે જોવાની છે સાપેક્ષ વિન્યાસ, જે આપણે શીખવાની છે સાપેક્ષ વિન્યાસ, જેને કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। બેટા, અહીંયા એક વસ્તુની ફરી પાછી ચોખવટ પાડી દઉં છું કે કેપિટલ ડી અને કેપિટલ એલને કાલના લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા સ્મોલ ડી અને સ્મોલ એલ, ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી, આની સાથે કોઈ સંબંધ છે નહીં, કોઈ જાતનો સંબંધ જે છે એની સાથે છે નહીં। બંને વસ્તુ જુદી જુદી છે। સ્મોલ ડી અને સ્મોલ એલ એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ છે જે પોલારીમીટરથી નક્કી થાય। કેપિટલ ડી કેપિટલ એલ બંધારણ છે, જે તમે બંધારણ જોઈને અથવા તો બોર્ડ પર બંધારણ દોરીએ ત્યારે જ ખબર પડે, બરાબર? ચાલો, કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ જે છે એ નામકરણ સામાન્ય રીતે બે પ્રકારના પદાર્થો માટે જ વપરાય છે। કયા બે પ્રકારના પદાર્થો છે બેટા? તો કે એક છે કાર્બોહાઈડ્રેટ અને એક છે એમિનો એસિડ। કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સંયોજનો છે એમના પ્રકાશ ક્રિયાશીલ કાર્બોહાઈડ્રેટ હોય કે પ્રકાશ ક્રિયાશીલ એમિનો એસિડ હોય, એમના વિન્યાસ, એમના બંધારણો દર્શાવવા માટે જ કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ વપરાય। તો તમને એમ થાય સાહેબ શું આ બે જ પ્રકાશ ક્રિયાશીલ રહેતા હશે, કાર્બોહાઈડ્રેટ કે એમિનો એસિડ? એની સિવાય બીજા કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ ન હોઈ શકે? હોય જ ને બેટા। તો એવા કમ્પાઉન્ડ માટે આર અને એસ નામકરણ, જેની આપણે આજે અને થોડીક કાલના લેક્ચર્સમાં ચર્ચા કરશું, એમાં વાત કરીશું તમને, બરાબર? ચાલો, તો કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના વિન્યાસ નક્કી કરવા માટે કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણ થાય છે। કેવી રીતે થાય છે બેટા? તો કે ભાઈ ડી વિન્યાસ કેવી રીતે નક્કી થશે? તો કે ભાઈ અંતિમ કિરાલ કાર્બનમાં, અંતિમ કિરાલ કાર્બનમાં, અંતિમ કિરાલ કાર્બન એટલે જો એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય તેમાં છેલ્લો કિરાલ ગોતવાનો, કાર્બન છેલ્લો કિરાલ કાર્બન શોધવાનો। જો અંતિમ કિરાલ કાર્બનમાં કાર્બોહાઈડ્રેટ હોય તો OH સમૂહ અને એમિનો એસિડ જો હોય તો NH2 સમૂહ જોવાનો। અંતિમ કિરાલ કાર્બનમાં કાર્બોહાઈડ્રેટ સાથે જોડાયેલો OH સમૂહ અથવા તો એમિનો એસિડ સાથે જોડાયેલો NH2 સમૂહ જો જમણી બાજુ હોય, જમણી બાજુ હોય તો તેને ડી વિન્યાસ કહેવાય છે। અંતિમ કિરાલ કાર્બન સાથે કાર્બોહાઈડ્રેટ હોય તો OH સમૂહ જોશું, એમિનો એસિડ હોય તો આપણે NH2 સમૂહ જોશું। એ જો જમણી બાજુ જોડાયેલો હોય બેટા તો તેને આપણે કેપિટલ ડી વિન્યાસ તરીકે ઓળખીએ છીએ। અને કેપિટલ એલ વિન્યાસ, કેપિટલ એલ વિન્યાસ કોને કહેશું? તો કે કાર્બોહાઈડ્રેટ હશે તો OH, એમિનો એસિડ હશે તો NH2 એ ડાબી બાજુ જોડાયેલો હોય, ડાબી બાજુ જોડાયેલ હોય તો તેને
એલ વિન્યાસ, કેપિટલ એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ છે બેટા. કાર્બોહાઈડ્રેટ કે એમિનો એસિડ સાથે જોડાયેલો OH અથવા તો NH2 સમૂહ જમણી બાજુ, OH અથવા તો NH2 સમૂહ ડાબી બાજુ હોય તો તેમને એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ એની પહેલાં સ્ક્રીન ઉપર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમે નોટ્સમાં નોટ ડાઉન કરી શકો બેટા. બરાબર, ચાલો. દાખલા તરીકે આપણે લેવું હોય તો ડેગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ, ગ્લિસરાલ્ડિહાઇડ CHOC CH2OH H અને OH, CHO CH2OH OH અને H. આ ગ્લિસરાલ્ડિહાઇડ છે બેટા. બરાબર, આ ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ છે. હવે પહેલી વસ્તુ તમારામાં શું જોવાની છે બેટા? કિરાલ કાર્બન કયા કયા છે. તો તમને સ્વાભાવિક છે કિરાલ કાર્બન દેખાય છે. આ એક જ કિરાલ કાર્બન છે. આ એક એક જ કિરાલ કાર્બન છે. એટલે અંતિમ કયો કે પ્રથમ કયો એવો કોઈ ઓપ્શન આવશે જ નહીં. હવે આ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ છે એ ડાબી બાજુ છે. ડાબી બાજુ છે. ડાબી બાજુ છે તો આને આપણે કહીએ છીએ એલ વિન્યાસ. અને આ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH એ જમણી બાજુ છે બેટા. અને જમણી બાજુ હોય તો આપણે એને કહીએ છીએ ડી વિન્યાસ. એટલે આને આપણે કહીએ છીએ એલ ગ્લિસરાલ્ડિહાઇડ, એલ ગ્લિસરાલ્ડિહાઇડ અને ડી ગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર, એલ ગ્લિસરાલ્ડિહાઇડ અને ડી ગ્લિસરાલ્ડિહાઇડ. બીજું એક એક્ઝામ્પલ ગ્લુકોઝનું બંધારણ આપણે જોઈએ બેટા. સ્ક્રીન ઉપર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લઈશું. ચાલો, ત્યાર પછી ગ્લુકોઝ જે અગત્યનું છે આપણા માટે. ઉદાહરણ તરીકે હું લઉં છું ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે 6 કાર્બન પરમાણુની શૃંખલા. 1 2 3 4 5 6. ચાલો, આ બે ગ્લુકોઝના બંધારણ મેં દોરેલા છે. 6 કાર્બન ધરાવતું બંધારણ છે બેટા. હવે પહેલી વસ્તુ તો તમને અહીંયા ખબર પડવી જોઈએ, અહીંયા તો તમને ઓળખતા આવડવા જોઈએ કે નંબર ઓફ કિરાલ કાર્બન કેટલા છે બેટા. આ બંધારણમાં પહેલાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બંને બંધારણ આમ તો સેમ જ છે. બરાબર, નંબર ઓફ કિરાલ કાર્બન કેટલા થશે બેટા જોવો જોઈએ. પહેલાં તો આ કાર્બનને જોવાનો પ્રયત્ન કરો. CHO લખ્યું છે એને હું આવી રીતે લખી શકું ખરી, C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH. તો આ કાર્બન તમારો કિરાલ કાર્બન બનવાનો નથી, કારણ કે અહીંયા બંને જે છે પરમાણુ કેવા થયા? સમાન. કિરાલ કાર્બન માટે કન્ડિશન શું છે દીકરા? તો કે કિરાલ કાર્બન માટે કન્ડિશન એવી છે કે સમૂહો જુદા જુદા હોવા જોઈએ. હવે આ જે દ્વિબંધ ધરાવતા કમ્પાઉન્ડ જે છે, દ્વિબંધ ધરાવતા કમ્પાઉન્ડમાં આપણે કઈ રીતે ખરેખર ચેક કરવાનું હોય બેટા? તો જે A ડબલ બોન્ડ B, સપોઝ કે અહીંયા દ્વિબંધ છે A ડબલ બોન્ડ B, એની જગ્યાએ આપણે લખી શકીએ ખરી C ડબલ બોન્ડ O. આમાં દ્વિબંધ તમારે તોડીને તેના સ્થાને કાલ્પનિક પરમાણુ જોડવાના હોય, તેના સ્થાને કાલ્પનિક પરમાણુ જોડવાનો હોય બેટા. તો A અને B વચ્ચેનો પાયબંધ તોડી હું A સાથે B અને B સાથે A જોડીશ. શું કરીશું? A સાથે B અને B સાથે A જોડીશ. તો અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન વચ્ચેનો પાયબંધ તમે તોડો બેટા, તો કાર્બન સાથે શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન સાથે શું આવી જશે? કાર્બન. તો અહીંયા જુઓ જી બેટા, એવું કરો તમે,
બંધ તમે જો તોડશો કાર્બન ઓક્સિજનનો તો ઓક્સિજન સાથે શું આવી જશે? કાર્બન, અને કાર્બન સાથે શું આવી જશે? ઓક્સિજન. બરાબર છે. તો અહીંયા બંને પરમાણુ છે તમારા અહીંયા સેમ થશે. તો આ પરમાણુ તમારો કિરાલ બનશે નહીં. અથવા તો મેં કીધું એ પ્રમાણે કે તમારે શું કરવાનું છે બેટા? તો કે તમારે અહીંયા બંને પરમાણુ બંને દ્વિબંધથી જોડાયેલા છે એટલે બંને કેવા હોવાના છે? અહીંયા સમાન જ હોવાના છે. એવું જ તમારે પકડીને ચાલવાનું, એટલે આ કિરાલ કાર્બન નહીં થાય. પણ હવે આ કાર્બનની બેટા ઇમેજિનેશન કરો, આ કાર્બનની, તો કે આ કાર્બન સાથે જોડાયેલા સમૂહ જુઓ, H, OH, કાર્બન, કાર્બન. આ બંને તો જુદા છે. આ બંને પરમાણુ આમ સમાન તમને દેખાય કે છે કાર્બન કાર્બન, પણ એ કાર્બનની આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે? જુદું જુદું. એટલે કે બંને કાર્બન પરમાણુ કેવા છે? જુદા જુદા. કારણ કે અહીંયા ઓક્સિજન છે, અહીંયા OH છે. તો ચારે ચાર પરમાણુ છે તમારા જુદા જુદા થયા, માટે આ કિરાલ કાર્બન છે બેટા. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ. આ પરમાણુને જુઓ, H, OH જુદા જુદા છે. કાર્બન કાર્બન એ સમાન સમાન છે. OH, H સાહેબ કિરાલ ન બને. નહીં, ખોટી વાત બેટા. આ કાર્બનની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જુઓ, સમાન દેખાય છે કે જુદો જુદો છે? જુદો જુદો છે. કિરાલ. એવી રીતે આ પણ કિરાલ થશે, આ પણ કિરાલ થશે, આ થશે નહીં, બિકોઝ બે હાઇડ્રોજન છે એટલા માટે. બરાબર છે. ચાલો, તો આ કિરાલ કાર્બન એટલે કે ગ્લુકોઝના બંધારણમાં નંબર ઓફ કિરાલ એટમ, નંબર ઓફ કાયરાલ કાર્બન ઇઝ 4. 4 કાર્બન પરમાણુ છે. હવે આ 4 કાર્બન પરમાણુમાંથી આપણે કયો પસંદ કરવાનો છે? અંતિમ કિરાલ કાર્બન. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સાહેબ અહીંયા અંતિમ છે કે પ્રથમ, નક્કી કેમ કરવું બેટા? તો એકદમ ઇઝી વસ્તુ છે. બધા જ પરમાણુ જે છે કાર્બન પરમાણુ, એને IUPACના નિયમ પ્રમાણે નંબર આપી દો. IUPACના નિયમ પ્રમાણે તમે જો નંબર આપી દો તો આલ્ડીહાઇડનો કાર્બન 1, 2, 3, 4, 5 અને આ 6 કાર્બન થઈ ગયા બેટા. નંબરિંગ કેવી રીતે આપવાનું પરમાણુ અને તમારે કાર્બન પરમાણુને બેટા? IUPACના નિયમ પ્રમાણે આલ્ડીહાઇડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ, એને આપશું 1 નંબર, 2, 3, 4, 5 અને 6. આ જે 6 કાર્બન પરમાણુની શૃંખલા છે એમાં બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા પર કિરાલ કાર્બન છે. અને એમાં અંતિમ કિરાલ કાર્બન પરમાણુ જે છે એ કયો થવાનો છે? તમારો 5મા નંબરનો અંતિમ કિરાલ કાર્બન. અંતિમ કિરાલ કાર્બન થશે. અને આ અંતિમ કિરાલ કાર્બન સાથે જુઓ બેટા, OH સમૂહ જે છે એ જમણી બાજુ છે, માટે આ ગ્લુકોઝ તમારો કહેવાશે ડી ગ્લુકોઝ. આને આપણે કહીએ છીએ ડી ગ્લુકોઝ. સેમ વસ્તુ તમે બેટા અહીંયા જુઓ તો આ 4 કાર્બન પરમાણુ તમારા કિરાલ કાર્બન પરમાણુ ગ્લુકોઝ જ છે. અને આ અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જે છે એ ડાબી બાજુ છે, માટે આને આપણે કહીએ છીએ એલ ગ્લુકોઝ. માટે આને આપણે કહીએ છીએ એલ ગ્લુકોઝ. સો ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ ઓળખતા આવડવું જોઈએ. આવી રીતે બીજું એક એક્ઝામ્પલ મારે તમને એમિનો એસિડનું શીખવાડવું હોય તો એમિનો એસિડનું એક્ઝામ્પલ લઈને શીખવાડું. એની પહેલાં સ્ક્રીનશોટ લઈ લો બેટા. બરાબર. ચાલો, એમિનો એસિડનું એક એક્ઝામ્પલ આપણે લઈએ. સપોઝ કે આ કોઈ એમિનો એસિડ તમને આપ્યો છે, NH2. બરાબર. આ એમિનો એસિડ છે. એમિનો એસિડ ખબર કેવી રીતે પડે બેટા? તો કે જે કાર્બનિક પદાર્થમાં COOH અને NH2 હોય એ મુખ્યત્વે એમિનો એસિડ હોય. અને આ કાર્બન પરમાણુ તમારો કિરાલ કાર્બન પરમાણુ થશે. અને આ કિરાલ કાર્બન પરમાણુ સાથે એમિનો એસિડ છે તો શું જોશું બેટા? આપણે NH2 સમૂહ ચેક કરશું. આ NH2 સમૂહ જે છે એ ડાબી બાજુ છે, માટે આને આપણે L એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ખાસ ફરીવાર રિપીટ કરી દઉં છું દીકરા કે કેપિટલ ડી કે કેપિટલ L ને સ્મોલ ડી કે સ્મોલ L સાથે પાવલીનોય સંબંધ નથી.
કોઈ સંબંધ નથી. એ આ એલ એમિનો એસિડ છે એ દક્ષિણ ભ્રમણીય થશે કે વામ ભ્રમણીય થશે, આને તમે જોઈ ન કહી શકો. એને કમ્પલસરી પોલારીમીટરમાં જ તમારે મૂકવા પડે અને એના પરથી તમે નક્કી કરી શકો. એમને નક્કી ના થાય. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને? ચાલો, તો ડી અને એલ નામકરણ કર્યા પછી હવે આપણે સૌથી અગત્યના નામકરણ ઉપર આવવાનું છે. એ છે આર અને એસ નામકરણ. એટલે કે એવા કાર્બનિક પદાર્થો, કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સિવાયના પદાર્થો જે પ્રકાશ ક્રિયાશીલ છે એમનો વિન્યાસ નક્કી કરવા માટેની પદ્ધતિ, એટલે કે આર અને એસ પદ્ધતિ. પહેલાં ફટાફટ એકવાર તમારી પાસે મટીરિયલ્સ હોય તો એમાંથી રીડિંગ કરી જાઓ. વાત કરીએ આપણે નેક્સ્ટ. ચાલો, ડી અને એલ નામકરણ આપણે શીખ્યા પછી હવે આપણે બેટા વાત કરવાની છે આર અને એસ નામકરણ. ડી અને એલ નામકરણ જે છે એને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખ્યું હતું. આર અને એસ નામકરણ છે એને હવે આપણે નિરપેક્ષ વિન્યાસ તરીકે ઓળખીશું. કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સિવાયના જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ, એટલે પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ, એમના વિન્યાસ નક્કી કરવા માટે આર અને એસ વપરાય. જો ડી અને એલ છે નિશ્ચિત છે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ. હવે કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ અને બીજા બધા પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો છે એના માટે આર અને એસ નામકરણ વપરાય, જેને નિરપેક્ષ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે બેટા. આર અને એસ નામ જે છે ગ્રીક વર્ડ પરથી પડેલો છે. આર ફોર રેક્ટસ, જેનો અર્થ થાય છે જમણી બાજુ. એસ ફોર સિનિસ્ટર, જેનો અર્થ થાય છે ડાબી બાજુ. પદ્ધતિ જે છે એ પદ્ધતિ 3 વૈજ્ઞાનિક મિત્રોએ, કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિકે આપેલી છે, માટે એને આપણે CIP પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, CIP પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શું હોય છે આ પદ્ધતિમાં, કેવી રીતે નામકરણ થાય છે, એના માટે શું કરવામાં આવે તો કે પહેલાં બેટા જે કિરાલ કાર્બન છે એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહોને અગ્રિમતા ક્રમ આપવો પડે. એની અગ્રિમતા, એને નંબરિંગ તમારે આપવું પડે. IUPAC વાળું નંબરિંગ નહીં, અહીંયા અગ્રિમતા ક્રમ તમારે આપવાનો છે કે કોનું ભાર વધારે છે, કોની પ્રાયોરિટી વધારે છે. હવે પ્રાયોરિટી દેવા માટે જે છે તમે ધોરણ 11માં કદાચ ભૌમિતિક સંઘટકમાં E અને Z નામકરણ શીખેલા હશો. આ E અને Z નામકરણ જે છે એ E અને Z નામકરણની જેમ ત્યાં જેવી રીતે અગ્રિમતા ક્રમ આપેલો હતો એવી જ રીતે અહીંયા ફરી પાછું આપણે એ જ નિયમોને લઈને અગ્રિમતા ક્રમ આપણે આપવાનો છે. આ અગ્રિમતા ક્રમ નક્કી કરવા માટેના બેટા કેટલાક નિયમો છે, જેમાં મેં અહીંયા પ્રથમ નિયમની ચર્ચા કરેલી છે. આપણે શું કહે છે બેટા પહેલો નિયમ? નિયમ 4 નિયમો છે બેટા. 4 નિયમોને ક્રમમાં યુટિલાઇઝ કરવાનો. પહેલાં પ્રથમ નિયમ લાગુ પાડવાનો, ન લાગે તો બીજો, ત્રીજો અને ધ્યાન ચોથો. પહેલો નિયમ શું કહે છે બેટા? તો કે પહેલો નિયમ એવું કહે છે કે કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકને આધારે જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એને પ્રથમ પ્રાયોરિટી દેવાની. કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓના પરમાણુ ક્રમાંકને આધારે જે સમૂહોની તો જે પરમાણુઓ પરમાણુ ક્રમાંક વધુ હશે એને પ્રથમ પ્રાધાન્ય દેવું. દાખલા તરીકે મેં સ્ક્રીન ઉપર તમારી સમક્ષ બંધારણ એક દોરેલું છે. CH3 OH Cl અને H વચ્ચેનો કાર્બન તમારો બેટા કિરાલ કાર્બન છે. આ કિરાલ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહો કોણ છે? AH, Cl, OH અને CH. એમના પરમાણુ ક્રમાંક તમે જુઓ બેટા તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z=1, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z=17. હવે OH જે છે એ OHમાંથી કોને આપણે કન્સિડર કરવાનું? તો કે કિરાલ કાર્બન સાથે જે પરમાણુ જોડાયેલો છે તે. કિરાલ કાર્બન સાથે કોણ જોડાયેલું છે બેટા? OHમાંથી ઓક્સિજન. અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 8. એવી રીતે આ કિરાલ કાર્બન સાથે જોડાયેલો સમૂહ CH3 છે અને CH3માં કાર્બન પરમાણુ જે છે અહીંયા જોડાયેલો છે, જેનો પરમાણુ ક્રમાંક છે 6. જેનો પરમાણુ ક્રમાંક વધુ એને પ્રથમ પ્રાયોરિટી દેવાની, એને અગ્રિમતા વધુ દેવાની. તો પ્રથમ પ્રાયોરિટી Z=17 ક્લોરીન આવશે.
ત્યાર પછી OH આવશે, ત્યાર પછી CH3 આવશે ને પછી આવશે હાઇડ્રોજન. હાઇડ્રોજન બેટા બધાય કેસમાં નિશ્ચિત છે, અગ્રિમતા ક્રમ 4 જ આવે જો હાઇડ્રોજન હોય ને તો બધા જ કેસમાં. નિયમ નંબર 2, જો કિરાલ કાર્બન સાથે સમસ્થાનિકો હોય તો પરમાણુ ભારાંકને આધારે પ્રાધાન્ય આપવું. જો કિરાલ કાર્બન સાથે બેટા સમસ્થાનિક જોડાયેલા હોય, દાખલા તરીકે CH3 CH Cl અને D ફોર ડ્યુટેરિયમ. ચાલો જોવો જોઈએ આ કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પહેલા પરમાણુ ક્રમાંક, કારણ કે પહેલો નિયમ તો પરમાણુ ક્રમાંકનો આવે છે, એનાથી તમને સંતોષ ન મળે તો બીજા ઉપર જવાનું છે. તો પરમાણુ ક્રમાંકને આધારે જુઓ બેટા, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z = 17, CH3માં કાર્બનનો પરમાણુ ક્રમાંક Z = 6, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z = 1 અને ડ્યુટેરિયમનો પણ પરમાણુ ક્રમાંક Z = 1. એટલે કે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ બંનેના સમસ્થાનિકો થયા. અગ્રિમતા ક્રમ આપવાની જો વાત આવે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક વધુ છે એટલે અગ્રિમતા ક્રમ 1, અહીંયા આવશે અગ્રિમતા ક્રમ 2. હવે ત્રીજી અગ્રિમતા કોને આપવી, કારણ કે પરમાણુ ક્રમાંકવાળો કિસ્સો તો નથી લાગતો, આ તો સમસ્થાનિકો છે. તો હવે આવશું આપણે પરમાણુ ભારાંક ઉપર. તો પરમાણુ ભાર જે છે એ હાઇડ્રોજન અને ડ્યુટેરિયમમાંથી કોનો વધારે છે બેટા, તો કે પરમાણુ ભાર સર ડ્યુટેરિયમનો અમારા ખ્યાલથી વધુ છે. તો પ્રાયોરિટી છે ત્રીજા નંબરની કોની આવશે, ડ્યુટેરિયમ. ચોથા નંબર ઉપર આવશે હાઇડ્રોજન. 1 2 3 4 પ્રાયોરિટી આપી. ચાલો નેક્સ્ટ ત્રીજા નિયમની આપણે વાત કરીએ. એની પહેલાં બેટા સ્ક્રીન પર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને જે છે મારે આગળ લખવું હોય તો વાંધો ન આવે. બરાબર? ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરવાની છે અગ્રિમતા ક્રમ નક્કી કરવા માટેનો નિયમ નંબર 3 બેટા. નિયમ નંબર 3 શું કહે છે? નિયમ નંબર 3 કે જો કિરાલ કાર્બન સાથે જોડાયેલા પ્રથમ પરમાણુ સમાન હોય ત્યારે તેના પછીના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવું. જો કિરાલ કાર્બન સાથે જોડાયેલા પ્રથમ પરમાણુ બેટા સમાન હોય તો તેના પછીના પરમાણુના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં આપણે લઈશું. દાખલા તરીકે CH3 H Cl CH2 CH3 આ રીતે CH3 આની સાથે ત્રણેય હાઇડ્રોજન જ છે. બરાબર? ચાલો તો કિરાલ કાર્બન કયો થવાનો છે બેટા, તો કે આ વચ્ચેનો છે કિરાલ કાર્બન થાય છે સાહેબ. પરમાણુ ક્રમાંકને પ્રાધાન્ય આપવાની જ્યારે વાત આવે ત્યારે હાઇડ્રોજન છે પરમાણુ ક્રમાંક Z = 1, ક્લોરીન છે પરમાણુ ક્રમાંક Z = 17, અહીંયા પણ કાર્બન છે અને અહીંયા પણ કાર્બન છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 એટલે એની પ્રાયોરિટી 1 આવશે. સર આગળ કીધું તું હાઇડ્રોજન હંમેશા લાસ્ટમાં આવશે. બંને કાર્બન પરમાણુ છે બેટા, બંને કોણ છે? કાર્બન પરમાણુ. પ્રથમ પરમાણુ જો સમાન હોય તો તેના પછીના પરમાણુના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં આપવો.
આના પછીનો પરમાણુ જે છે કોણ આવશે? અહીંયા કાર્બન. તમને એમ થશે હાઇડ્રોજન નો લીધો, તો મોસ્ટ પ્રાયોરિટી વાળો જે પરમાણુ હોય એને કન્સિડર કરો. જો હાઇડ્રોજન લ્યો તો અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ને અહીંયા કાર્બન. આ કાર્બનની પ્રાયોરિટી વધી જાય, બરાબર. માટે આ જે સમૂહ છે એને આપણે અગ્રિમતા ક્રમ 2 આપશું, CH3 ને અગ્રિમતા ક્રમ 3 આપશું. ખ્યાલ આવ્યો? પ્રથમ પરમાણુ જો સમાન હોય તો એના પછીના પરમાણુને, એનો પછીનો અહીંયા કાર્બન છે, જ્યારે આમાં હાઇડ્રોજન જ છે, તો હાઇડ્રોજન છે એની પ્રાયોરિટી ઓછી, કાર્બનની પ્રાયોરિટી વધારે. મોટાભાગના કેસમાં આ 3 રૂલ્સને આધારે જ અગ્રિમતા નક્કી થઈ જશે દીકરા. ચોથા રૂલ્સની જરૂર જ નહીં પડે, ચોથા રૂલ્સની જરૂરિયાત જ નહીં પડે. ચોથો રૂલ્સ શું કહે છે? ધ્યાન આપો. જો કિરાલ કાર્બન સાથે, જો કિરાલ કાર્બન સાથે દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલા સમૂહો હોય ત્યારે દ્વિબંધ કે ત્રિબંધ તોડીને તેના સ્થાને પરમાણુ જોડી પરમાણુ ક્રમાંકનો ન્યૂનતમ ગણ, પરમાણુ ક્રમાંકનો મહત્તમ ગણ ને પ્રાધાન્ય આપવું. લખાણ થોડું કોમ્પ્લિકેટેડ છે, સમજણ એકદમ સરળ છે બેટા. શું છે? ધ્યાન આપો. દાખલા તરીકે અહીંયા તમારે છે H, આ છે OH, આ તરફ છે CH ડબલ બોન્ડ CH2, જ્યારે આ તરફ છે CN, C ટ્રિપલ બોન્ડ N, તો અથવા C ટ્રિપલ બોન્ડ CH કરીએ એટલે કન્ફ્યુઝન. આ તો કિરાલ કાર્બન છે જ. ઝેડ છે એની પ્રાયોરિટી 4, ઓક્સિજન છે એની પ્રાયોરિટી 1. પહેલાં જે છે પ્રાયોરિટી હવે કેવી રીતે આપવી એને ચેક કરી દીધું. તો શું કીધું છે? તો કે દ્વિબંધ કે ત્રિબંધ છે તોડી તેના સ્થાને કાલ્પનિક પરમાણુઓ જોડવાના. કેવી રીતે જોડશું? આગળ હમણાં મેં ચર્ચા કરી તે પ્રમાણે. જો અહીંયા બેટા તમને આવી રીતે આપ્યું છે CH ડબલ બોન્ડ CH2. તમારે શું કરવાનું બેટા? તો કે પાયબંધ તોડીને જે બે પરમાણુ વચ્ચે પાયબંધ છે એ બંને પરમાણુઓને પરસ્પર વિરુદ્ધ જોડવાના. દાખલા તરીકે A બરાબર B હોય તો પાયબંધ તોડવાનો. A સાથે શું જોડશું? B, અને B સાથે શું જોડશું? A. અહીંયા પરમાણુ જે જોડવાની વાત કરી છે, બરાબર, એ પરમાણુ કયા જોડવાના? તો કે જેમની વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય એ દ્વિબંધ કે ત્રિબંધ તોડી એ બે પરમાણુને અલ્ટરનેટ ગોઠવવાના. સપોઝ કે C ડબલ બોન્ડ O હોત બેટા, તો પાયબંધ તોડશું, કાર્બન સાથે ઓક્સિજન, ઓક્સિજન સાથે કાર્બન. તો અહીંયા ઉપર આલ્કિનના કેસમાં આપણે બંને કાર્બન પરમાણુ છે એટલે પાયબંધ તોડશું, બંને ઉપર કાર્બન જ જોડશું. પાયબંધ તોડી બંને ઉપર કાર્બન છોડવા. એટલે અહીંયા આ હાઇડ્રોજન તો હતા જ, પાયબંધ તોડ્યો, કાર્બન અને કાર્બન. હવે આ જે કાર્બન પરમાણુ છે એની સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંક લખો. જો બેટા, આ કાર્બન સાથે વધુ પ્રાયોરિટી વાળું કોણ છે? કાર્બન, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, આનો 6 અને 1. આ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકનો સેટ 6, 6, 1 તૈયાર થાય છે. અહીંયા જો દીકરા, એક પાયબંધ તોડો તો કાર્બન, કાર્બન. હજી પાયબંધ તોડો, કાર્બન, કાર્બન. હવે જુઓ દીકરા કે આ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુનો ગણ, પરમાણુના પરમાણુ ક્રમાંકનો ગણ, કાર્બન, કાર્બન, કાર્બન એટલે 6, 6 અને 6 આવે છે.
તો મહત્તમ ગણ જે છે પરમાણુ ક્રમાંકનો કયો તૈયાર થયો? 666. આ છે 661. આની પ્રાયોરિટી વધુ આવશે. માટે અહીંયા જે CH સમૂહ આપણી સાથે જોડાયેલો હતો એની અગ્રિમતા ક્રમ આવશે 2 અને આની અગ્રિમતા ક્રમ આવશે 3. ફરીવાર સમજાવું છું બેટા, એકવાર ફરીવાર ધ્યાન આપી દો. તમને આ HOH CH ડબલ બોન્ડ CH2 C ટ્રિપલ બોન્ડ CH આપેલું છે. આવા કેસમાં તમને શું કરવાનું કીધેલું છે બેટા? તો કે આવા કેસમાં જે દ્વિબંધથી ત્રિબંધ સાથે જોડાયેલો છે એનો પાઇબંધ તોડી ત્યાં કાલ્પનિક અથવા ત્યાં પરમાણુ જોડવાનો છે. કયા પરમાણુ જોડવાના? જે બે વચ્ચે પાઇબંધ હોય તે. કાર્બન કાર્બન. અહીંયા તમે જોડો, એક પાઇબંધ તોડો કાર્બન કાર્બન, બે પાઇબંધ તોડો કાર્બન કાર્બન. હવે આ પરમાણુ જે છે જે કિરાલ કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકનો ગણ નક્કી કરો. 6 6 6. આ કિરાલ કાર્બન સાથે કાર્બન છે, એની સાથે જોડાયેલા પરમાણુ કાર્બન કાર્બન હાઇડ્રોજન. તો શું આવશે? 661 થશે. તો પ્રાયોરિટી કોને આવશે? 666 ને પ્રાયોરિટી આપણે આવી. અગ્રિમતા ક્રમ 2, અહીંયા આવ્યું અગ્રિમતા ક્રમ 3. બરાબર. તમને ઘણીવાર પરીક્ષામાં બેટા જે છે એ અગ્રિમતા ક્રમને આધારે સમૂહોનો ક્રમમાં ગોઠવો. આને આ 4 નિયમોને ધ્યાનમાં લઈને પરમાણુની અગ્રિમતા ક્રમ નક્કી કરવા માટેની એક શ્રેણી આખી તૈયાર કરેલી છે. અગ્રિમતા સમૂહ એ શ્રેણી આપણે કરવાની જરૂર નથી ને યાદ રાખવાની જરૂર નથી. નિયમ આપણને આવડે એટલે આપણે ગમે એમ ગોઠવી નાખીએ. આ અગ્રિમતા ક્રમ જે છે બેટા એ અગ્રિમતા ક્રમ બહુ અગત્યની બાબત છે. ફરીવાર રિપીટ કરાવી દઉં છું 4 નિયમો. પહેલો નિયમ શું હતો બેટા? તો કે પહેલો નિયમ કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પરમાણુ ક્રમાંકને આધારે પ્રાયોરિટી આપવી. પરમાણુ ક્રમાંક વધુ એને અગ્રિમતા વધુ. આફ્ટર ધેન સેકન્ડ નિયમ, જો સમસ્થાનિકો હોય તો પરમાણુ ક્રમાંકને બદલે પરમાણુ ભારાંકને પ્રાધાન્ય આપશું. થર્ડ વન કે જો પરમાણુ કિરાલ કાર્બન સાથે જોડાયેલા પરમાણુનો પ્રથમ પરમાણુ જો સમાન હોય તો નેક્સ્ટ બીજા પરમાણુ પર જશું, એના પરમાણુ ક્રમાંકને ધ્યાન લેશું. અને ચોથો નિયમ આપણે કીધો તો દીકરા કે જો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા પરમાણુ સમૂહો જોડાયેલા હોય તો દ્વિબંધ કે ત્રિબંધને તોડી તેના સ્થાને કાલ્પનિક પરમાણુને જોડવાનો છે. તેના સ્થાને કાલ્પનિક પરમાણુને જોડવાનો છે. આર અને એસ વિન્યાસ નક્કી કરવા માટેના 4 નિયમો છે. એ 4 નિયમો અહીંયા તૈયાર થઈ ગયા. હવે આર અને એસ કેવી રીતે નક્કી કરશું એની વાત કરવાની છે. આર અને એસ નક્કી કરતા પહેલાં ટેક અ સ્ક્રીનશોટ લઈ લો અને આપણે વાત કરીએ. ઉદાહરણ એક લઉં છું. ચાલો, આર અને એસ નક્કી કરવા માટે અગ્રિમતા ક્રમ આપી દીધા પછી હવે આર અને એસને જ્યારે આપણે નક્કી કરવો હોય ત્યારે આર અને એસને નક્કી કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. હવે તમને જ્યારે પરીક્ષામાં બેટા કમ્પાઉન્ડ પૂછાય, તમને જ્યારે પરીક્ષામાં બંધારણ પૂછાય કે ભાઈ આર છે કે એસ એ જણાવો, તો આવા કેસમાં તમારે 2 પ્રકારના બંધારણ તમને આપી શકે. એક બંધારણ બેટા જે છે એ છે 3 ડાયમેન્શનલ બંધારણ. દાખલા તરીકે CH3 CH2 CH3 Br H. આ કિરાલ કાર્બન છે અને આ કિરાલ કાર્બન જે છે એને તમને 3 ડાયમેન્શનલ ફોર્મમાં દર્શાવ્યું છે બેટા.
आ 3 डायमेंशनल फॉर्म तमने याद खबर है दरेक विद्यार्थी ने कि जे सीधी लीटी में दर्शावेलू होय ए सीधी लीटी एवं दर्शावे छे कि कार्बन साथे कार्बन एक ज समतल में जोड़ायेलुं छे। आ जे छे ए ब्लेक कलरनी घाटी लाइन एने आपणे कहीए छीए घन फाचर। आ घन फाचर में ब्रोमीन जे जोड़ायेलो छे एवं दर्शावे छे कि ब्रोमीन समतलनी बहार एटले तमारी तरफ छे। अने आ डैश लाइन तरीके जेने दर्शावेलुं छे ए एवुं कहे छे कि आ समतलनी पाछळ छे, तमे जोवो छो एनाथी पाछळ छे। आ पहेली रीत बंधारण आपेલું હોય। અને બીજી રીત તો કે આ જે બંધારણ જે છે એ બંધારણને તેના ફિશર પ્રક્ષેપ સૂત્રમાં કન્વર્ટ કરેલો હોય। ફિશર પ્રક્ષેપ સૂત્ર શું છે દીકરા? તો કે આ 3 ડાયમેન્શનલ બંધારણ જે છે એ 3 ડાયમેન્શનલ બંધારણને આડી અને ઊભી લાઇનમાં દર્શાવવાની એક રીત છે। 3 डायमेंशनल बंधारण जे होय ए 3 डायमेंशनल बंधारण ने आडी अने ऊभी लीटी में दर्शावा माटेनी एक रीत एने कहेवामां आवे छे ते कम्पाउंडनुं फिशर प्रक्षेप सूत्र। ते कम्पाउंडनुं फिशर प्रक्षेप सूत्र बेटा। तो आ तमारो जे छे सेंटर में किराल कार्बन छे जे अहींया छे ते CH3 CH2 CH3 Br અને H। बराबर फिशर आ 3 सर तमे आ 3 डायमेंशनल बंधारण परथी आ फिशर प्रक्षेप सूत्र केवी रीते लख्युं वळे ले? तो ए फिशर प्रक्षेप सूत्र में कन्वर्ट करवा माटेनी एक रीत छे, एक मेथड छे जेनी अत्यारे जरूरियात नथी। ए आपणे आगळ लेक्चर में अभ्यास करशुं। पण अहींया तो हूँ तमने कहेवा मांगू छूं कि तमने कम्पाउंड बे रीते आपी शके छे। एक 3 डायमेंशनल आपी शके छे अने एक 2D फॉर्म में। आ 2D फॉर्म छे जे आडी अने ऊभी लीटी में दर्शाव्युं छे। આપણે બંને રીત માટે જે છે એ બંને માટે આર અને એસ વિન્યાસ નક્કી કરતા મારે તમને શીખવાડવાનું છે। પહેલા 2 ડાયમેન્શનલ માટે વાત કરશું, ત્યાર પછી 3 ડાયમેન્શનલ માટે વાત કરશું। બરાબર છે? ચાલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વાત કરીએ 2 ડાયમેન્શનલ બંધારણમાં, એટલે કે ફિશર પ્રક્ષેપ સૂત્ર માટે આપણે વાત કરીએ છીએ। ચાલો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આર અને એસ વિન્યાસ નક્કી કરવો। ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આર અને એસ વિન્યાસ નક્કી કરવો। पहली वस्तु आपणे शू कहेवा जोवानी छे? तो बेटा पहली वस्तु आपणे जोवानी छे कि अग्रिमता क्रम 4 धरावतो परमाणु ए ऊभी लाइन में होय त्यारे अग्रिमता क्रम 4 धरावतो परमाणु ए ऊभी लाइन में ज्यारे होय त्यारे आ अग्रिमता क्रम 4 त्यारे जो अग्रिमता क्रम 1 થી 2 અને 2 થી 3 जो किराल कार्बन साथे जोड़ायेला, पहला तो शू करवानुं बेटा? किराल कार्बन साथे जोड़ायेला परमाणुने समूहोने अग्रिमता क्रम आपी देवानो। पछी शू जोवानुं? तो कि अग्रिमता क्रम 4 धरावतो समूह ऊभी लाइन में छे, तो कि हाँ छे। हवे जुओ अग्रिमता क्रम 1 થી 2 અને 2 થી 3 कई दिशा में है बेटा? तो कि समघड़ी दिशा में है, क्लॉकवाइज है 1 થી 2 2 થી 3 आने पछी काढ़ी नाखो साहेब, आ आडू न आवे। 1 થી 2 2 થી 3 कई दिशा में है? समघड़ी दिशा। समघड़ी दिशा में होय तो एने आपणे कहेशुं आर विन्यास। 1 થી 2 2 થી 3 विषमघड़ी दिशा है, विषमघड़ी दिशा है। विषमघड़ी दिशा में होय तो एने कहेशुं आपणे एस विन्यास।
આર વિન્યાસ એસ વિન્યાસ. દાખલા તરીકે CH3CCl HOH. ચાલો આનો વિન્યાસ છે આપણે નક્કી કરવો છે. તો કિરાલ કાર્બન તમારે પહેલાં જોવાનો કે આ કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહોને અગ્રિમતા આપવી. હાઇડ્રોજનની અગ્રિમતા આંખ બંધ કરીને આપી દેવાની, 4 જ હોય. કાર્બન, ઓક્સિજન, ક્લોરિનની અગ્રિમતા વધારે, ત્યાર પછી ઓક્સિજનની અગ્રિમતા અને ત્યાર પછી CH3ની અગ્રિમતા. અગ્રિમતા ક્રમ 4 ધરાવતો પરમાણુ એ ઊભી લાઈનમાં છે તો કે છે. જો હોય તો CIP પદ્ધતિ, કહાન ઇનગોલ્ડ અને પ્રિલોગ પદ્ધતિ પ્રમાણે અગ્રિમતા ક્રમ 1 થી 2 અને 2 થી 3 કઈ દિશામાં છે બેટા? સમઘડી દિશામાં છે. કઈ દિશામાં છે? સમઘડી દિશામાં છે. અને જો સમઘડી દિશામાં હોય તો આર વિન્યાસ. સમઘડી દિશામાં હોય તો આર વિન્યાસ. ચાલે એવું? ઊભી લાઈનમાં નીચે જો પાછું, અહીંયા પાછું ઊભી લાઈનમાં પાછું નીચે જ. તમને એમ થાય સાહેબ ઊભી લાઈનમાં કદાચ ઉપરે હોઈ શકે, એવું જરૂરી તો નથી. તો શું કરવું? તેને શામ દામ દંડ ભેદ કરીને આપણે નીચે લાવશું. કેવી રીતે લાવશું હમણાં શીખવાડું છું, બરાબર? એટલે જો અગ્રિમતા ક્રમ 4 ધરાવતો પરમાણુ એ ઊભી લાઈનમાં નીચે હોય, ઊભી લાઈનમાં નીચે હોય ત્યારે અગ્રિમતા ક્રમ 1 થી 2, 2 થી 3 સમઘડી દિશા તો આર વિન્યાસ, 1 થી 2, 2 થી 3 વિષમઘડી દિશા તો એસ વિન્યાસ. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને? દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યું છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ. લીધો? ઓકે. બીજો ઓપ્શન કે સાહેબ ઊભી લાઈનમાં નીચે જો એવું જરૂરી થોડી છે. ઊભી લાઈનમાં ઉપર પણ હોય.